મિત્રો તમને મૂર્તિ જોઈને ખબર પડી ગઈ છે આ સાળંગપુરનું હનુમાનજીનું મંદિર તો મિત્રો આ તમે ગળદી જો ખાલી ગળદી આજે તો ફૂલ ગળદી ભાઈ આપણે ભોજનાલયમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ જો આ સાળંગપુર કંઈક આગ લાગી એટલે જો આ ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ જો તમને બતાવું ફાયર બ્રિગેડની ગાડી અને જો આમ ધુહાડા નીકળે ઉપર કેમ છો મિત્રો આઈ હોપ કે તમે મજામાં રહીશો ને ના મજામાં હોય ને તો આજનો મારો વ્લોગ તો ત્યારે જો કારણ કે મજામાં આવીશું કારણ કે આજે હું જવાનો છું સાળંગપુર હનુમાન દાદાનું મંદિર છે ને સાળંગપુર ત્યાં જવાનું એટલે જો જેવો તેવો મસ્ત મજાનો નથી પણ જેવો તેવો તૈયાર થઈ ગયો હું અને આજે આપણે જવાનું સાળંગપુર તો ફટાફટ આપણે હું મારા ભાઈબંધ નીકળવાના છીએ એ આવે છે એટલે આપણે ફટાફટ ભાગી આલો જેવા તેવા તૈયાર તો થઈ ગયા આપણે ફાઇનલી જો સાળંગપુર પહોંચી ગયા છીએ આ દરવાજો અને આપણો મિત્ર ગયો ગાડી પાર્ક કરવા તો હાલો આપણે તમને દાદાના દર્શન કરાવું ફટાફટ અંદર જઈને જો દરવાજો આવી ગયો મેઇન ગેટ હાલો ફટાફટ અંદર જઈએ આપણે મિત્રો તમને મૂર્તિ જોઈને ખબર પડી ગઈ છે આ સાળંગપુરનું હનુમાનજીનું મંદિર સાળંગપુર અને જો આ હે મંદિર જો આ બાજુ 4 વ્હીલનું પાર્કિંગ છે અને આ બાજુ 2 વ્હીલનું પાર્કિંગ છે તમે ક્યારેય ન આવ્યા હોય તો તમને કહી દઉં અને જો હનુમાન દાદાની મૂર્તિ હમણાં આપણે આગળ જઈને બતાવી તો ફાઇનલી જો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ આ હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિ અને જો આપણે પહોંચી ગયા આ તો તમે જોયું દઈશ ના જોયું તો ત્યારે જોઈ લો બીજું તો શું હોય જો આ છે આપણી સૌથી ઊંચી મૂર્તિ સાળંગપુરની અને આપણે જો પહોંચી ગયા બધા એક નકરા ફોટા જ પાડે ખબર નહીં હવે કેમ ફોટા પાડતા છે પણ કાંઈ નહીં આપણે હવે હાલ્યા જઈએ કે રખડતા ભાઈબંધ જાય અહીંયા કણે બીજું તો શું કરી બીજું આપણે અને હે શનિવાર એટલે ફૂલ ગર્દી છે ફૂલ સમજો તમને બતાવું ફુવારા પણ લગાડી દીધા ગરમી થાય એટલે અને ગર્દી જો ભાઈ દર્શનમાં ફૂલ ગર્દી છે શનિવારે એટલે પણ તો આપણે દર્શન કરવા જવાની ઈચ્છા છે જોઈએ પછી ના જો મંદિર છે તો જો મિત્રો આજે શનિવાર એટલે જો ગર્દી જો ખાલી તમને બતાવું જો આના ગર્દી ફૂલ તો મિત્રો આ તમે ગળદી જો ખાલી ગળદી આજે તો ફૂલ ગળદી છે ભાઈ તહેવારો એની જેવું જ લાગે શનિવારે પણ તો ફૂલ ગળદી છે જુઓ ફૂલ ફેરવું અહીંયા સુધી લાઈન અડી ગઈ આપણે તો દર્શન થઈ ગયા એટલે આપણે કઈ પ્રોબ્લેમ છે નહીં ટેન્શનની વાત થઈ ગયા મિત્રો આપણે જો રક્ષાસૂત્ર લેવા આવી ગયા આપી દીજો કેસરી આપણે ઓરેન્જ કલરનું પીસ મંગાવી લીધું આ બાજુ શ્રીફળનું છે અને આ બાજુ પ્રસાદી ને એવું બધું છે અને આ બાજુ આપણે જો મસ્ત મજાના રક્ષાસૂત્ર લઈ લીધા છે અંદર દર્શન તો કરી લીધા અને હા આપણે જવાના થોડાક ફોટા પાડવા માટે જો મૂર્તિ અહીંયા પાડશી બાકી બગીચામાં ગાર્ડન ને થોડાક ફોટા અહીંયા પાડશી પોસ્ટ આવી જાય ઇન્સ્ટાગ્રામમાં એટલે લાઈક શેર કરી નાખજો બાકી તો બીજું કંઈ કહેવાનું નથી આપણે જો અત્યારે ફોટા પાડવા માટે આવી ગયા ગાર્ડનમાં જો ગાર્ડન દેખાતું હોય છે ને મૂર્તિ એક દાંડલાવાળા ચશ્માથી ફોટા પાડી જો દેખાડતો જો એક દાંડલાવાળો ચશ્મા છે બાકી ફોટા ઘડીક પાડ લઈ ભાઈ કંઈક બીજું વિચારી આગળ ગળદી જો ભાઈ સાળંગપુર ફૂલ કરી દે ભાઈ પણ વ્યૂ એક નંબર હે ભાઈ આ જો ભોજનાલય એક નંબર હે ભાઈ કાંઈ નો ઘટે મસ્ત મજાનું છે હાલ આપણે અંદર દર્શન કરતા આવીએ હવે જો આપણા મિત્રો તો અંદર જવા વ્યા ગયા છે આપણે જઈએ ફટાફટ દર્શન તો બહુ મસ્ત હોય જો એક નંબર લોકેશન છે અને આપણે દર્શન કરી લીધા અને આપણે ભાગીએ ફટાફટ આવ્યા બારે બાકીનું આજનો ગણાય ઘણી આગળ જવાનું આપણે ભોજનાલયમાં આટો મારવા જઈએ આપણે પગથિયા બાજુમાં આવે અને આપણે લિફ્ટમાંથી જઈએ તો એ આપણે પગથિયા તો દરરોજ જતા હોય એટલે પહેલી વાર આપણે લિફ્ટમાંથી જઈએ અહીં ઘણા હું અહીં બન્યો પછી પહેલી વાર અહીં આવ્યો ચાલો ફટાફટ આપણે નીકળી હતી ફટાફટ તો લિફ્ટ મજા મસ્ત મજાની આવી ગઈ હા હાઈ ભોજનાલયમાં આવી જાય અહીંયા દર્શન કરવા માટે પણ ફૂલ ગળદી જો ખબર નહીં આટલી બધી ગળદી કેમ હે પણ જે હોય આપણે તો બાકાજી બોલાવાની ફૂલ બાકાજી જુઓ ફૂલ બાકાજી પ્રસાદીનું થઈ ગયું તો હાલો પ્રસાદી લઈએ આપણે ફટાફટ આપણે ભોજનાલયમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ જસ્ટ તમને ના ખબર હોય તો કહી દઉં આને અમારી ભાષામાં વાટકા કહેવાય અને આગળ એને ડીશ કહેવાય તમે હું કહો જરાક કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આગળ ભોજનાલયમાં તો હું પહેલી વાર આવ્યો પણ એક નંબર આમ ભાઈ વ્યવસ્થા એક નંબરે કાંઈ નો ઘટે એવી હું તો પહેલી વાર આવ્યો હું જો આપણે ડીશ તો લઈ લીધી જો તો
દર વખતે લિફ્ટની મજા ન લેવાની હોય, એક વખત પગથિયે વતન જવાનું હોય, આપણે પગથિયેથી જઈએ આમાં કરી દીજો લિફ્ટમાં, એટલે પણ હાથ મારો નડે જો. અત્યારે હું આવી ગયો સળંગપુર, તો તમને મૂર્તિ દેખાતી છે. આ હનુમાન દાદાની મૂર્તિ, અને ખબર પડી ગઈ છે આ સળંગપુર, તો નીચે લખ્યું કિંગ ઓફ સળંગપુર. અને જો અહીં ઘણું બધું પબ્લિક આવ્યું છે દર્શન કરવા માટે. ફૂલ કરી દઈએ આજે શનિવારે એટલે. અને હવે આપણે ફોટા બોટા તો અહીં પાડી લીધા છે મસ્ત મજાના ઘણા બધા. એટલે હવે આપણો કંઈક પ્લાન છે, ગાર્ડનમાં જઈને ફોટા પાડવાનો પ્લાન છે. તો આપણે એ બાજુ જઈએ જો, અને ગરદી જો ભાઈ એક નંબરો. એ બાને એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમારી ચેનલ ઉપર તરત આવી જાય. જો બધા 250 ગ્રામ તો નહીં પણ 500 ગ્રામ બધા ફોટા પાડે જો. હા પણ લાલ પરીને પીલી પરીને એમ બધા ફોટા પાડે. પણ આપણે પાડ લીધા એટલે કંઈ વાંધો છે નહીં. મંદિરે દર્શન થઈ ગયા છે, કંઈ એટલે બંધ થવાનું કે ટેન્શન નથી. બાકી દર્શન એક નંબર કરી નાખ્યા મસ્ત મજાના, કંઈ વાંધો નથી બાકી. અને જો આ બાજુ ફોટા બોટા પાડી લીધા. અને હવે આપણે જે એક બીજા મંદિર છે ને ત્યાં દર્શન કરવા જઈએ. હાલો. આ તો જો રીલ્સમાં જોયું તો આપણે હનુમાન મૂર્તિ શ્રીફળની પ્રસાદીવાળી, એક શ્રીફળ નાખવાનું એટલે એક પ્રસાદીનો કટકો પાછો આવે. આ જો દૂર તમને દેખાતું હોય તો જો હવે કોને એમ જો ગરમી ન થાય ને એટલે ફુવારા રાખ્યા પણ એક ને સુવિધા હારી, પણ એક ને એક મસ્ત ફની સીન બની ગયો. જો આ શરૂ થઈ ગયા, અમે હમણાં આવ્યા ને તો બંધ થઈ ગયા, અત્યારે જો પાછા શરૂ થઈ ગયા જોઈ લો, દેખાતા હોય તો. અને આ બધું જો બધે મસ્ત મજાના ફુવારા કેટલા લગાડ્યા. અને જો મૂર્તિ તમને દેખાય ને જો સળંગપુરની, હા હે મસ્ત મજાના ફુવારા શરૂ થઈ ગયા. હા વૈશ્ય બરોબર બરોબર. જો એક ધાર્મિક સ્ટોર છે, એ બધી વસ્તુ મળે. હાલો આપણે જોતા આવીએ શું શું મળે છે. અને આ જો ભોજનાલય, ભારતનું સૌથી મોટું ભોજનાલય કષ્ટભંજન દેવ સળંગપુર. બહુ મોટો ખર્ચો કરેલો એની પાછળ. અને આપણે જોતા આવીએ એક સ્ટોરમાં શું મળે. ધાર્મિક સ્ટોર લખ્યું તો એ જોતા આવીએ આપણે શું મળે અહીંયા, ખબર નથી. આપણે પહેલી વાર બધું આવ્યા છે આપણે મિત્રો. અહીં જો બાકી મૂર્તિ બધી મસ્ત મજાની છે. આ મૂર્તિ છે, આ બાજુ જો ફોટા છે બધા મસ્ત મજાનું. બાકી આમ વ્યૂ એક નંબર છે ભાઈ, મજા આવે એવું છે. અને આમ ગરમી નથી થતી, મજા આવે. જો અહીં મસ્ત મજાની એક બહાર જે મૂર્તિ ને એક મસ્ત મજાની અહીં જો મૂર્તિ છે સોનેરી કલરની. જો વાહ ભાઈ, હા ભાઈ મસ્ત મૂર્તિ છે ભાઈ. બાઇક જરાક કેવો લાગે જરાક કોમેન્ટ કરી નાખજો. જોઈ લો વાળા આપણે થોડીક સ્ટાઇલ બદલી ગયા છે. અને બાકી એના ફોટો ફ્રેમ જો ભાઈ એક નંબર છે, કાંઈ નો ઘટે મસ્ત મજાની ફોટો ફ્રેમ છે. બાકી એક નંબર લોકેશન એ બધું ભાઈ મસ્ત મજાનું. તો મિત્રો અહીં જો લાઇટવાળી ફ્રેમ હોય જો એક નંબર ભાઈ, કાંઈ નો ઘટે હોય. આપણે ભાઈ ભવિષ્યમાં લાવશે આવી જ, અત્યારે નહીં પણ પછી ક્યારેક વાત. અત્યારે બજેટની બહાર છીએ આપણે તો, પણ પછી લઈ આવશે. હાલો. બાકી આ બધાનું લોકેશન એક નંબર ભાઈ, કાંઈ નો ઘટે. જો મસ્ત મજાનું લોકેશન જો મિત્રો. તમને ઘણું બધું વસ્તુ મળી જાય. જો પેન ને બધું એ પણ મોંઘું પડશે. અહીં જો ખાલી મોબાઈલ સ્ટેન્ડ ને 250 રૂપિયાના છે. જો બહુ મોંઘું પડે એવું ભાઈ, થોડુંક લેવામાં વિચારજો. બાકી એમ કંઈ વાંધો નથી. હવે એવું મસ્ત મજાનું કલેક્શન છે અહીં. અને મૂર્તિ બહુ બધી મોંઘી જો. આ જો 8,500ની તો શંકર ભગવાનની મૂર્તિ છે જો ખાલી. વાહ મિત્રો, આપણે મસ્ત મજાનું જો દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ લીધી. અને આપણે જો અત્યારે બગીચામાં મસ્ત મજાને આપણે બેસવા આવી ગયા ઘડી ટાઢા પોરના. થોડી ગરમી થાય એટલે જો આપણે આવી ગયા. અમે સચિનભાઈ આપણે ફોટા પાડે બીજાના. અને મૂર્તિ જો મસ્ત મજાની ચમકે, કાંઈ નો ઘટે મસ્ત મજાની મૂર્તિ જો. મિત્રો આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા. જો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી આપણા મિત્રો જો સચિનભાઈ, સુમિતભાઈ. તો મિત્રો આપણે જો 50 રૂપિયાની ટિકિટ લઈ લીધી પ્રસાદી લેવા માટે. જો અહીંયા પ્રસાદી લેવાનું છે તો હાલો ફટાફટ પ્રસાદી લઈ લઈએ આપણે. તો મિત્રો જો પ્રસાદી તો આપી દીધી 50 રૂપિયાની પ્રસાદી. હવે પ્રસાદી એટલે આપણે કંઈ બીજું બોલાય નહીં. માતાજી એને સુખી રાખે. જય કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. મિત્રો આઈકણ એક મસ્ત મજાની નાની એવી કેન્ટીન છે. તમે આવજો, તમે આવો તો આઈકણ તમારે ખાવું હોય ને તો પોગી જજો. મફત નથી મળતું, તમારા પૈસાનું લઈને આવજો, પૈસા લઈને. તો અહીંયા લખ્યું હોય મેનુ છે મિત્રો. અત્યારે તો આઈકણ ફૂલ બપોર થઈ ગયું છે. બપોરના વાગી ગયા છે 1:30 જેવું થઈ ગયું છે. 1:30 થઈ ફીટ. અને ફૂલ ગરમી થાય બહાર તો એટલે જો આગળ બધા પંખે આવીને બેઠા છે મસ્ત મજાના. અડધા જો સૂઈ ગયા છે. અને અંદર એસી છે પણ ત્યાં તો એ ગરમી થાય છે. આ મસ્ત મજાના બધા સૂઈ ગયા છે. આપણે ઘડી આગળ આરામ કરી લઈએ. હવે હાલો આરામ કરી લઈએ. તો મિત્રો આપણે જો બોટાદમાં એક મર્સિડીઝ જોવા મળી ગઈ. જો હા જો મર્સિડીઝ દેખાય ને તમને, ક્યાં ગઈ? હા રે જો મર્સિડીઝ જોવા મળી ગઈ આપણને. બાકી નાની નાની ગાડીઓ તો બાકાજી બોલાવતી જોઈએ કણે. તો મિત્રો આ જો આ સળંગપુર કંઈક આગ લાગી એટલે જો આ ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ. જો તમને બતાવું ફાયર બ્રિગેડની ગાડી છે. અને જો આમ ધુહાડા નીકળે ઉપર. જો આઈકણે આગ લાગી છે, ખબર નહીં શેમાં આગ લાગી હોય. જો ગાડી બાડીમાં કંઈક આગ લાગી એવું લાગે છે. હળી હોય જો ગાડી આખી હળગીને રાખ થઈ ગઈ. જોઈ લો ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ છે. હાય બહુ ખરાબ હાલત છે આઈકણે આજે તો. હવે મેં વિચાર્યું નતું આવામાં આપણી યાર થાય.
ગાડી હળી ગઈ છે. ચોરો તમને બતાવું મિત્રો. જો આ બાજુમાં ગાડી મળી હતી ને તેને થોડી અસર આવી જો. પોલીસ ગાડી તો આખી હળગી ગઈ છે. આને થોડી અસર આવી જો બ્રેઝા. તો મિત્રો આપણે જો મસ્ત મજાના પાન લઈ લીધા છે. એ પાછી ગાડી હળગેલી પડી ત્યાંથી જ લીધા છે. એટલે આપણે પણ નજર ન લાગે થોડી. મિત્રો 4 વાગી ગયા અને પાછા દર્શનની લાઈન શરૂ થઈ ગઈ જો. અને ફૂલ તડકો છે તમને બતાવું જો. એક તો આ તડકો ફૂલ બાકાજીકી બોલાવે છે. દેવાય ખવડનો ફેન છે. આવ તમારે જેને આવવું હોય એને વહી આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા. તો મિત્રો મંદિરે તો આવી ગયા અને ફૂલ ગરમી થઈ ભાઈ. પરસેવો ફૂલ પરસેવો વળી ગયો છે. જોઈ લો તમે દેખાતું હોય તો. ટીપું તો પડતું નથી પણ પરસેવો વળે છે. હાય ગરમી. ડાન્સ મત કરો ત્યારે પછી વાત. અને આગળ જો આપણે શરબત પીવા નહીં પણ સોડા પીવા માટે આવી ગયા. એકાદ દુકાન છે, ખબર નહીં કઈ દુકાન છે. મિત્રો જો 5 લીટર વાળા ભાઈ આપણે જો આંકણા જોવા મળી ગયા છે. 5 લીટર મોકલાવું મારા વાલા, પણ વિડીયો શરૂ થઈ ગયો વાંધો નહીં આવે. 5 લીટર મોકલાવું મારા વાલા. હા પણ હા મોજ હા. 5 लीटर मोकलाओ मारा वाला. साला ये दुख का खत्म नहीं होता बे. મારા ઘરે જાઓ ગરદી કે મારું કામ. જો આ ટ્રાફિક જો ખાલી રાજકોટ જો એવું ફીલ થાય. સાળંગપુરે મોટાથી નથી તો એટલે એમ ટ્રાફિક દાદા નથી આવો પણ અમે નીકળી ગયા જો. અમને જરાય ટ્રાફિક ન નડે ભાઈ. મિત્રો આપણા મિત્રની હોટલે આપણે આવી ગયા રાજામુંડા હોટલે. અને જો આપણે આગળ બેઠા ઓનર બની ગયા ત્યારે જો દુકાનના હોટલ એ રાજામુંડા હોટલ. ત્યાંથી આપણે નીકળી ગયા. અને હવે આપણે જે આપણા ગામ બાજુ દીપવાડી પછી રાજકોટ જવાનું એ હવે ધીમા જોયો ક્યારે જવાનું થાય. અને રોડે ચડી ગયા છીએ. મિત્રો સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે.